ખરેખર જોવા જઈએ બહુ ભક્તિ આપો, હા ઘણાને એવું લાગે કે એમાં શું મળે. હા મેં તો એક ભાઈને કીધું તું મંદિરે આવો, મને કે ન્યા શું મળે. જિંદગી આખી મળે એના હાટું થઈ. ભગવાન ઉપર પ્રેમ છે. એમાંય આજે તો એકાદશી, 11 અને શનિવાર એ પણ મહત્વનું છે. ખરેખર તો શનિવાર એટલે હનુમાન દાદાને યાદ કરવાનો દિવસ. કળિયુગમાં હનુમાન જેવી ભક્તિ કરીએ ને તો ભગવાન જલ્દી મળે. તો હનુમાને કેવી ભક્તિ કરી એ પણ મહત્વનું છે. એટલે ઘણી વખત હનુમાનજીને મારે કઈ નથી જોઈતું અને મારા પ્રભુનું કામ કરવું, મારા પ્રભુની ભક્તિ કરવી. અને એટલે હનુમાનજી આજ શનિવાર આપણે એને યાદ કરીએ. આપણી અરજી ભગવાન રામ સુધી પહોંચાડવી હોય તો હનુમાનજીને યાદ કરવા પડે. અને હનુમાનજીને યાદ કરીએ એટલું જ નહીં, તું કરી બરાબર છે, અમે તને હારાનું સર્ટિફિકેટ આપીએ પણ અમે કઈ કરવાના નથી, એવું ન હાલે. હનુમાને દરેક કામ મારા પ્રભુનું છે. પછી સીતાની ભાળ લેવી, લંકામાં જવું, સમુદ્ર કૂદવો, રાક્ષસો હારે લડવાનું કે ભગવાનની પૂજા કરવાની. હનુમાન પાસે શીખવા જેવું છે. આમ જોવા જઈએ તો રામનો બ્લેક કમાન્ડો છે. હા એટલે હનુમાનજી જેવી ભક્તિ કળિયુગમાં થાય. લક્ષ્મણને મૂર્છા આવી ને ત્યારે રામ ખુશ થઈ ગયા હતા. હનુમાનને કે માય ઘી આપું. હા હનુમાન કે પ્રભુ કાંઈ નથી જોતું, તમારી ભક્તિ સિવાય કાંઈ નથી જોતું. તો હવે રામ દેવા વાળા હતા અને હનુમાન લેવા વાળા હતા, પણ હનુમાન કે કાંઈ નથી જોતું. હવે ભગવાનની દિશા કેવી થઈ ગઈ છે. આમાં વાળો આપે છે પણ ઓલો લેવાની જ ના પાડે તો. અને ત્યારે ભગવાને સામે વરદાન દીધું હતું કે કળિયુગમાં તારા વિના હું નહીં પૂજાઉં અને તું કળિયુગમાં એકલો પૂજાય. આજે અયોધ્યામાં પણ હનુમાનજીના દર્શન કર્યા વિના જ્યાં રામના દર્શન અધૂરા રહે છે. હનુમાનગઢી જે અયોધ્યામાં ગયા છે એને ખબર છે. હા એ અયોધ્યાનો રાજા છે, એને ત્યાં બેહાડ્યો છે. ખરેખર આવી ભક્તિ અમે પણ કરીએ, એટલા માટે આપણે શનિવારે એને યાદ કરીએ. હવે એમાંની એકાદો ટકો કરીએ તો બહુ થઈ ગયું. કોઈ 100% તો ન કરી શકી, પણ એકાદો ટકો કરીએ ને તો પણ ભગવાન પાસે આપણી અરજી પહોંચી જાય. પાછી આજે 11 છે. હવે ઘણા રસ કરે 11 જાતના રસ ખાવાનું કી. હા પછી શીરો અને પૂરી એટલે ભજીયા. હા એટલે ચણા લોટના નહીં હો, ફરાળી. અટાણે તો ફરાળી મળે છે. 11 જાતનો રસ ખાવાનો એવું નહીં. તો 11 વસ્તુમાં રસ રાખવાનો એ પણ નહીં. શાસ્ત્ર એવું કહે છે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ ભગવાનમાં જયારે જોડાયેલું રહે ને એને 11 કહેવાય. ઉપવાસ કરવાનો છે, અપવાસ નહીં. ઉપવાસ, ઉપ એટલે ભગવાન અને વાસ એટલે એની પાસે રહેવું. તો ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના વિચારના સાનિધ્યમાં, ભગવાનના જાપમાં, ભગવાનને સ્મરણમાં સાથે પાસે 11 આ. તો ઉપવાસ કરવાનું કારણ શું, ભૂખા રહેવાનું કારણ શું? તેમાં કીધું ફળ આહાર. ફરાર જુદું અને ફળ આહાર જુદું. એટલે ફળ ખાવાનું કીધું છે. ફળ ખાઈએ એટલે શું થાય? ન રાંધવું પડે. હા રાંધીને પાછું જાજું હોય તો ખવાય જાજું જાય. પાછા વાસણ ઘહવા પડે એટલે એમાંથી ભગવાનના કામમાંથી સમય નીકળી જાય, આપણે સમય વેડફી નાખી. એટલે ફળ આહાર કરવાનો. હવે ફળ આહાર કરીએ એટલે બીજી કોઈ ઝંઝટ રહેતી નથી. અને ફરાળ કરીએ
અને જાજુ ખવાઈ જાય ને તો બપોર વસારે ઊંઘી જવાય. એ પાછી ઊંઘ 2-3 કલાક જોઈએ. આમતું ખાધું હોય એટલે જલ્દી ઊંઘ આવે ને. અને આમ તો 11 રાતના 12 વાગ્યા સુધી જાગે, પણ બપોર 12 વાગે હુઈ જાય તો. એટલે કીધું છે ભગવાનમાં સતત ધ્યાન રાખવું અને 11 કરવી અને એમાં ફળનો હાર કરવો એટલે 11 નું વ્રત. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન એમાં લગાડવાનું છે. એટલે 11 ને દાડે મારે તારી ન કરીએ તો હાલે હો. હા, બીજા ભલે આપણે બીજા દાડા કરતા હોઈએ પણ તે દિવસે ના કરીએ. કારણ કે આ પૂતળું, આ દેહ ભગવાને આપ્યો. આપણે અહીંયા સત્સંગી ભાઈ આવતા હતા, ગણપતભાઈની બાજુમાં બેસતા હતા, એમને એટેક આવ્યો છે અને કોમામાં જતા રહ્યા છે. અને ક્યારે શું થશે એનું તો કંઈ નક્કી નથી, પણ ભગવાન એમને જલ્દી હાજા કરે, કોમામાંથી બહાર લાવે અને ફરી આપણે ત્યાં આવતા થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને એની તકલીફ દૂર થાય. આપણે બધા પણ એની પ્રાર્થના કરીએ. આપણે સત્સંગી છે, રોજ આવનારો આપણા દિલમાં વસી જાય. કારણ કે આ પૂતળું પંચભૂતિ કાયા છે. આ પંચભૂતિ કાયા છે. 5 ભૂત. કયું કયું? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 5 વસ્તુ છે આ શરીરમાં. તો ઘણાને એવું લાગે આકાશ અંદર છે. હા, આકાશનો અર્થ થાય પોલાણ. આ જે આપણને દેખાય છે ને એ પોલાણ છે. તો આપણા શરીરમાં પોલાણ છે. શ્વાસ લઈએ તો અંદર જાય, પોલું હોય તો જાય. પાણી પીએ તો અંદર જાય, મૂળ પોલું હોય તો જાય, જગ્યા હોય તો જાય. એટલે અંદર આકાશ છે. પછી વાયુ, 5 પ્રકારના વાયુ અંદર શરીરમાં છે. ઉદાન વાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, સર્વાન વાયુ અને પ્રાણ વાયુ. આ 5 વાયુ છે. હવે આ 5 વાયુ પંચભૂતિ કાયા, એની અંદર આને ચલાવવા માટે ભગવાન 5 જ્ઞાનેન્દ્રિય આપી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. ઘણાને એવું લાગે આ શબ્દ એટલે કાન, કાન મારફત જ સંભળાય. આ જ્ઞાનની ઇન્દ્રિય છે કાન. સ્પર્શ એટલે ચામડી, ઠંડો પવન છે કે ગરમ પવન છે, ઠંડુ છે કે ગરમ છે એની ખબર પડે. સ્પર્શ, શબ્દ, સ્પર્શ. રૂપ એટલે આંખ, આંખ મારફત ખબર પડે કે હામાવાળાનું રૂપ કેવું છે, કોણ છે. રસ એટલે જીભ, જીભ ઉપર ખબર પડે કડવું, ખારું, તુરું, મીઠું. રસ અને ગંધ એટલે નાક, એના મારફત જ્ઞાન થાય કે દુર્ગંધ છે કે સુગંધ છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. કારણ કે આ જ્ઞાનેન્દ્રિયને ચલાવવા માટે કર્મેન્દ્રિયની જરૂર પડે. હાથ, પગ, મુખ અને મળ ત્યાગ ને મૂત્ર ત્યાગ. આ 5 કર્મેન્દ્રિય. પંચભૂતિ કાયા, 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. પછી એની અંદર ભગવાને શું નાખ્યું? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24 વસ્તુ થાય. એમાં આત્મા પ્રવેશો અને પરમાત્મા આયા. એટલે કેટલું થયું? 24 ને 2 26. આ 26 વસ્તુનું બનેલું પૂતળું ભક્તિ કરવા માટે ભગવાને આપ્યું. અને આપણે બીજા ધંધે લાગી ગયા. ઘણી વખત સમજા વિનાની હાંગલા, પીઝળ, પબેડા ખાય, શીશોડો ભરડે શેરડી રહ કુંડીમાં જાય. ઘણી વખત આપણને સમજણ નથી પડતી અને સમજણ આવે ત્યારે ટાઈમ હોતો નથી અને ટાઈમ હોય ત્યારે કરતા નથી. આ 3 વસ્તુ નથી. એટલે એકાદશી, 11, 10 ને 1 11 એટલે એકાદશી. 1 અને 10 એને એકાદશી કીધી. બીજા ઘણા એકાદશી નું બીજો અર્થ કરે છે કે 10મ ને દાડે એકટાણું કરો, 11 ને દાડે ઉપવાસ કરો અને 12 ને દાડે એક ટાઈમ જમો. એને ઘણા એકાદશી ગણે છે. પણ સંસ્કૃત શબ્દ છે 1 અને 10. એકાદશી, દ્વાદશી
2 અને 10 12 આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ કહી. એકાદશીમાં વૈજ્ઞાનિક કારણ પણ છે હો. ઘણાને એવું લાગે કે ભૂખે રહીને અમને શું ફાયદો, તો ફાયદો બતાવો. 15 દિવસે એક વખત ઉપવાસ કરવાથી વિજ્ઞાન એવું કહે છે કે પેટ સાફ થાય છે, અંદર ભરેલા મળને પણ પેલું કરે, દુરસ્ત કરે. સાથે સાથે મન પવિત્ર થાય, મનમાં સારા વિચારો આવે. નેગેટિવ હોય તો નેગેટિવ એનર્જી જતી રહે. અને ટી નામના સેલ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અંદર ઉત્પન્ન થાય છે, જે રોગ પ્રતિકાર શક્તિ વધારે, એટલે બહારના રોગો આવવા દેતા નથી. આપણે 11 રહીએ છીએ ને, કોઈ એકટાણા કરે છે એટલે જ મને લાગે કોરોના આટો મારીને વયો ગયો છે. અહીંયા ગયા છે એવું નથી. કારણ કે અમેરિકા વાળાને એવું થયું કે આ ભારતમાં એટલી બધી વસ્તી છે ને કોરોના આવ્યો છે તો કેમ રાજા બધા માણસો માંદા ન પડ્યા. પછી એમની તપાસ કર્યો એટલે એને ખબર પડી કે ઉપવાસ ને એક ટાણા આપણે ત્યાં છે, એ લોકો અક્રાંતિયાન જેમ ખાધા જ કરે. ઉપવાસ શું છે એને ખબર નથી. અને આને કારણે આપણે રસી નહોતી લીધી તોય કોરોના નહોતો થયો, રસી લીધા પછી તો ડબલ બખ્તર થઈ ગયું, કવચ થઈ ગયું. એટલે આપણે એમના મૂર્ખા નથી કે એકાદશી કરીએ છીએ. એકાદશીનું બહુ મહત્વ છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ ભણેલાને પણ ખબર પડવી કે વિજ્ઞાનની દ્રષ્ટિએ ફાયદો છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ ફાયદો છે, શરીરની દ્રષ્ટિએ ફાયદો છે, આયુર્વેદની દ્રષ્ટિએ ફાયદો છે. અને મન જેટલું સુંદર ને પવિત્ર થાય, મન જેટલું મજબૂત થાય, એ ઉપવાસ અને એકટાણાથી વધારે છે. આમ જોવા જઈએ ને તો આપણે કોકને ત્યાં ગયા હોય ખાવાનું મોડું થાય ને તો વળકે આવીએ. ક્યાંય લગ્નમાં ગયા હોય ને 2 કલાક મોડું થયો હોય ને ભાગોળ બેઠા હોય ઓટલે, અને આપણને કોક પૂછે આ બસ ક્યાં જાય, મને છે ખબર કે હું થોડો આઈનો છું, ત્યારે સમજી લેવાનું ગજાનો રોટલો મળ્યો, વળકે આવે. 2 કલાક મોડું થાય.